નમસ્કાર દોસ્તો, આજે હું આપની સમક્ષ ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન પામેલી દ્વિરેફની કોદર વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. દોસ્તો, કોદર એક નોકર હોય છે, પણ ઘરમાં તેનું સ્થાન એક મોટા ભાઈ પિતા જેટલું ઉચ્ચ હોય છે. પણ પતિ પત્નીના સંબંધોમાં તેની જવાબદારી વચમાં આવી જતા તેનું સ્થાન ડગમગાવા લાગે છે. દોસ્તો, વાર્તા ખૂબ મજાની છે, તમને ખૂબ મોજ આવશે. તો ચાલો દોસ્તો વાર્તાની મોજ માણીએ. વકીલ પરમાનંદ દાસના પત્ની ચંદન ગૌરી ગુજરી ગયા ત્યારે એમનો બેનો પ્રેમ જાણનારા એમ જ માનતા કે પરમાનંદ દાસ કદી આ આઘાતમાંથી ઊભા થઈ શકશે નહીં. પણ તેઓ તો સિદ્ધાંત પ્રમાણે ચાલનારા હતા. સ્મશાન યાત્રામાંથી પાછા ફર્યા પછી બીજે જ દિવસે તેમણે પોતાના નોકર કોદરને બોલાવીને કહ્યું, જો કોદર, હવે આપણા શાંતિ બાબુના આપણે જ બા થવાનું. તારે અને મારે થઈને એની બધી સંભાળ લેવાની. તું મારા કયા પ્રમાણે ચાલીશ તો તેમાં કાંઈ બહુ મુશ્કેલી પડવાની નથી. સામાન્ય માણસને લાગે કે પરમાનંદ દાસ જેવા પ્રતિષ્ઠાવાળા, રૂઆબવાળા, કડપવાળા વકીલ પોતાના એક તુચ્છ નોકરને આવી વાત ન કરે, પણ એમના સખત અને જલદ સ્વભાવમાં અત્યંત માર્દવ પણ હતું, જે તેમના પત્ની સારી રીતે જાણતા અને જેનો અનુભવ કોદરને પહેલેથી જ હતો. કોદર તેમના ઘરના માણસ જેવો થઈ ગયો હતો. 56 પહેલાના કોઈ કાઠા વર્ષમાં એ છોકરો ઉત્તર ગુજરાત તરફથી રખડતો આવેલો અને તેની નાત જાતની પડપૂછ કર્યા વિના પરમાનંદ દાસે તેને પોતાના ઘરમાં નોકર રાખ્યો, મોટો કર્યો, થોડું ભણાવ્યો અને ઘરના માણસ તરીકે પોષ્યો. ચંદન ગૌરીના પણ તેના ઉપર ચારેય હાથ હતા. તેના આવ્યા પછી આ એક શાંતિ બાબુનો જન્મ થયો એટલે તેમને મન કોદર સારા પગલાનો હતો અને કોદરને તેમને અનુકૂળ રહેવાનો સ્વભાવ પડી ગયો હતો. પરમાનંદ દાસ પણ કોદરથી ખુશ રહેતા. તેમને ખુશ કરવા બહુ સહેલું પણ હતું, કારણ કે તે સિદ્ધાંત પ્રમાણે ચાલનારા હતા. તેમની જરૂરિયાતો ઓછી હતી અને તે પૂરી પાડતા તેઓ તરત ખુશ થતા. પરમાનંદ દાસે શાંતિને કેટલે વાગે ખાવું, કેટલે વાગે રમવું, કેટલે વાગે તેને ફરવા લઈ જવો, કેટલે વાગે જગાડવો તે સર્વ નક્કી કરી દીધું. તેમનો કાયદો ઘડવાનો સ્વભાવ જે પત્નીના માર્દવમય વાતાવરણમાં મુગ્ધ પડી રહ્યો હતો તે હવે જાગૃત થયો અને તેમણે કઈ ઋતુમાં કયા કપડાં પહેરવા, ચોમાસામાં અમુક જ ફલાલીનના કપડાં કરાવવા, ચામાં ઋતુએ કયો મસાલો નાખવો તે પણ ધાર્મિક ચોકસાઈથી નક્કી કરી દીધું. શાંતિ મોટો થતો ગયો તેમ તેમ તેની નિશાળનો વખત, તેણે કઈ દિવસે કઈ દિશામાં ફરવા જવું, કેટલે દૂર જવું, કઈ કસરતો કરવી વગેરે સર્વ દિવસ વાર અને કલાક વાર નક્કી કરી દીધું. એ જમાનામાં અંગ્રેજોનો વખતસર અને ચોકસાઈથી કામ કરવાનો ગુણ ઘણો મોટો ગણાતો અને પરમાનંદ દાસે ઘરમાં તેનો પૂરેપૂરો અમલ કર્યો. કેટલાક માનસશાસ્ત્રીઓ આ સાંભળી કહે કે આવા ઘરમાં કોદરે બંધ કર્યું હશે, શાંતિએ તોફાન કર્યું હશે, ઘરમાંથી નાસી ગયો હશે, અથવા ચોરતા શીખ્યો હશે, બાપને ધિક્કારતા શીખ્યો હશે, અથવા બાપ મરી ગયા પછી તેણે તદ્દન ઉલટા આચરણો કર્યા હશે. પણ આમાંનું કશું જ બન્યું નહોતું. શાંતિ ઘણી જ તંદુરસ્ત અને મનદુરસ્ત સ્થિતિમાં મોટો થતો ગયો અને પરમાનંદ દાસ ગુજરી ગયા પછી શું થયું તે મારી વાતનો મુખ્ય વિષય છે, એટલે હમણાં કહેતો નથી. પણ તેમના જીવતા તો ઘર ઘણું સારું ચાલ્યું. પ્રચારની દ્રષ્ટિથી કહેતો નથી અને આમ ક્યાંક લખવાથી કે એકાદ દાખલાથી કોઈ કશું માની જવાનું નથી. પણ પરમાનંદ દાસનો આ પ્રયોગ ઘણો જ સફળ થયો. કોદર એક સાથે શાંતિની મા, તેનો મોટો ભાઈ અને ચાકર બન્યો. શાંતિ મોટો થયો ત્યારે તેણે પણ શબ્દ પાછળની વ્યંજના પેઠે બધા નિયમોની પાછળ રહેલી પોતાની નિસીમી મમતા, મૃદુતા, ઉદારતા, મુક્તિ અનુભવી. અને જો કે આવી વસ્તીવાળા ઘરનો કોઈ એકમ તરીકે વિચાર કરે નહીં, પણ નોકરી અને પિતા પુત્રનું આ ઘર એક આદર્શ ઘર બન્યું. આવા નિયમબદ્ધ વ્યવહારવાળા ઘરમાં કશા જ બનાવો ન બને એ સ્વાભાવિક છે. પણ શાંતિ બીએ થઈ રહ્યો ત્યારે એક બનાવ બન્યો. પરમાનંદ દાસના મિત્રોએ શાંતિને બારિસ્ટર બનાવવાનું કહ્યું. પરમાનંદ દાસને પણ પોતાનો દીકરો બારિસ્ટર થઈ પોતાનો ધંધો હાથ કરે એવા કોડ થયા. તેમણે તરત જ નક્કી કરી નાખ્યું. તેને માટે ઇંગ્લેન્ડમાં જે કાંઈ પત્રવ્યવહાર કરવો જરૂરનો હતો તે કર્યો. બીજી તરફ તેમના સિદ્ધાંત પ્રમાણે શાંતિ ઇંગ્લેન્ડ જવા ઉપડે તે પહેલા તેને પરણવાની તજવીજ કરવા માંડી.
સુરત નજીકના એક ગામમાં એક સંસ્કારી કુટુંબની તે જમાનામાં મળી શકે તેટલી મોટી ઉંમરની કન્યા નામે માલતી સાથે તેમણે શાંતિના લગ્ન કરી નાખ્યા. શાંતિને ઇંગ્લેન્ડ મોકલતા પહેલા પરમાનંદદાસના સિદ્ધાંતમાં એવું આવતું હશે તે તેમણે પુત્રને અને પુત્રવધૂને પાસે બોલાવ્યા અને હજી માલતીએ ઊંચું મોં કરી શાંતિને જોયોય નહીં હોય અને તેની સાથે વાતે નહીં કરી હોય તે પહેલા પુત્રની સામે જોઈને પણ બંનેને ઉદ્દેશીને કહ્યું, શાંતિ ઇંગ્લેન્ડ જાય પછી તમે બંને એકબીજાને કાગરો લખજો. મેં જમિયતરામભાઈને વાત કરી છે. પુત્રની ડાયરીમાં માલતીના પિતા જમિયતરામનું સરનામું લખાવ્યું અને માલતી પાસે ડાયરી નહોતી એટલે કોદર પાસે મંગાવીને શાંતિ પાસે તેમાં ઇંગ્લેન્ડનું તેનું સરનામું લખાવીને તે ડાયરી માલતીને આપી. પુત્રને ઇંગ્લેન્ડ વિદાય કર્યો. પુત્રવધૂને પિયર મોકલી અને પોતે મજબૂત મનના રહેવું જોઈએ. નકામી હૃદયની નરમાશી બતાવવી કરી પુત્રને વરાવવા મુંબઈ સુધી પણ ન ગયા. શાંતિએ ઇંગ્લેન્ડ જઈ માલતી સાથે પુષ્કળ પત્ર વ્યવહાર કર્યો પણ તેમાં ક્યાંય સંબંધન કે પ્રેમની વાત આવતી નહોતી. તેનામાં પિતાનો વારસો ઉતર્યો હતો એમ કહો કે પિતાના સ્વભાવની તેના મન ઉપર એવી અસર થઈ હતી એમ કહો. તેને બોલ્યા વિના એકલા ઊંડો વિચાર કરવાની ટેવ પડી હતી. તે પોતાની ઊંડી લાગણી શબ્દોમાં મૂકતા કે બીજી રીતે બનાવતા શરમાતો. લાગણી જેમ તેના હૃદયની વધારે નિકટની તેમ તે વિશે તે વધારે મૂંગો રહેતો. તેણે પ્રેમ સિવાયની બધી જ વાતો કર્યા કરી. પોતે કેમ રહે છે, કોને મરે છે, શું જોવા જાય છે, ઇંગ્લેન્ડની રીતભાત કેવી છે એ જ તેણે લખ્યા કર્યું. એ સિવાય તેણે કંઈ બીજું લખ્યું હોય તો તે માત્ર પોતાના પિતાના ગુણો વિશે. કારણ કે શાંતિ એમ માનતો હતો કે પોતે ઘર માંડ્યા પછી તેની પહેલી ફરજ પિતાને સંતોષ આપી સુખી કરવાની છે અને તેમાં તેની પત્ની સહધર્મચારીણી થાય એમ તે ઈચ્છતો હતો. પણ પરમાનંદ દાસના જીવનમાં આ ચાકરી ભોગવવાનું હતું નહીં. પુત્ર ઇંગ્લેન્ડ ગયા પછી જાણે તેમની સર્વ શક્તિઓ હરાઈ ગઈ. પુત્રને સ્ટેશન વિદાય કરીને પાછા આવી તેમણે હજી સુધી કદી બહાર નહીં કાઢેલી પોતાની પત્નીની અને કુટુંબની છબીઓ અને થોડા દિવસ પર પડાવેલ પુત્રની છબી બેઠકના ઓરડામાં બહાર મૂકી અને તે રીતે કોદરે જમવા બોલાવતા તેમની નિયમિત જિંદગીમાં કદાચ પહેલી જ વખત તેમણે જમવાની ના પાડી. શાંતિનો પત્ર વ્યવહાર નિયમિત હતો અને તેઓ પોતાના ખુશખબર નિયમિત આપ્યા કરતા પણ તેમનું શરીર ઘસાતું જ ચાલ્યું. તેમના મિત્રોને ચિંતા થઈ. તેમણે ખરું કારણ કલ્પ્યું પણ પુત્રને અભ્યાસ છોડાવી અહીં લાવવો કે તેણે પોતાની માંદગીની ખબર આપવી એ તેમને સિદ્ધાંતની વિરુદ્ધ લાગ્યું. બીજી તરફથી તેમને તો ખાતરી જ હતી કે હવે દેહ ટકવાનો નથી. તેમણે મરણ બાદ શાંતિને નિયમિત પૈસા મળે તેની ગોઠવણ કરી. પોતાની બધી મિલકતની વ્યવસ્થા કરી અને જરા પણ નિર્બળતા બતાવ્યા વિના દેહ છોડ્યો. શાંતિને પિતાના મૃત્યુના સમાચારથી આઘાત લાગ્યો. ઘરનો ભાર પોતા પર આવ્યો તેનું ભાન તેને અસ્વસ્થ કરવા લાગ્યું. બીજી તરફથી માલતી સાથે રહેવાની ઈચ્છા તેને ગૂઢ રીતે આકર્ષવા લાગી. આથી હવે ઘર કેમ ચલાવવું, ઇંગ્લેન્ડના લોકો ઘર કેમ ચલાવે છે, કેવી વ્યવસ્થા રાખે છે એ જ તેણે તેના પત્રોનો વિષય કર્યો હતો. યુરોપની મુસાફરીનો કાર્યક્રમ રદ કરી સીધા દેશમાં જવાનો કાર્યક્રમ જણાવી દીધો. તે પ્રમાણે મુંબઈ ઉતરી જમિયતરામને ઘેર થોડા કલાકો ગાળી માલતીને સાથે લઈ તે નક્કી કરેલા દિવસે સવારે અમદાવાદમાં ઉતર્યો. સ્ટેશને કોદર સામો આવ્યો હતો. ઘેર જતા ગાડીમાં રસ્તો આખો તેણે બાપુને શું થયું, તે કેમ રહેતા, તેમને કેવી ચિંતા થતી, છેવટે કેમ ગુજરી ગયા અને અંત વેરાએ તેમણે શાંતિભાઈને અને માલતીબેનને કેવી ભલામણ કરી એ વાત ઠેઠ સુધી જુદા જુદા રૂપમાં કહી. અને મેં એમના પગ પર હાથ મૂકી કહ્યું હતું કે જેમ આજ સુધી કરતો હતો તેમ મરતા સુધી ભાઈની ને બેનની ચાકરી કરીશ. ત્યારે બાપુનો જીવ ગતે ગયો. શાંતિલાલ કોદરના મોં પર તેની પ્રતિજ્ઞાની ભીષણતા અને ઉંમરના વધવા સાથે તેનો વધારે આગ્રહી વેગવાળો ધૂની થયેલો સ્વભાવ પણ જોઈ શક્યો. કોદરને હવે શાંતિલાલની ચાકરી સિવાય જીવનમાં કોઈ હેતુ નહોતો. પિતા વિનાના ઘરમાં શાંતિલાલે ગંભીર પગલે પ્રવેશ કર્યો. પરમાનંદ દાસના વખતમાં જેમ ચીજો ગોઠવાતી હતી તેમ જ બધું ગોઠવાયેલું હતું. માલતી પતિની ગંભીરતા સમજી ગઈ. ઘણીવાર પુરુષ ગમગીન થાય છે ત્યારે સ્ત્રી સ્વાભાવિક રીતે જ સ્ફૂર્તિમાં આવી પતિની આસપાસ સ્ફૂર્તિ
અને આનંદનું વાતાવરણ ફેલાવવા પ્રેરાય છે. માલતીને લાગ્યું કે તેણે સૌથી પ્રથમ ચા નાસ્તો તૈયાર કરવા જોઈએ. તેણે કહ્યું, કોદરભાઈ, મને બધું બતાવો, લાવો હું ચા તૈયાર કરું. તમે એમણે દાંતણની સામગ્રી આપો. પણ માલતીએ આ પરિસ્થિતિથી મનમાં મુગ્ધ રીતે કાર્યક્રમ ઘડ્યો હતો, તો કોદરે તો મહિનાઓ અને વર્ષોથી ઘડી રાખ્યો હતો. જાણે જગતનો સ્વાભાવિક નિયમ કહેતો હોય તેમ તેણે કહ્યું, બેન, તમને શાંતિભાઈનો ચા કરવો નહીં ફાવે, કેમ ખરું ને ભાઈ? મેં તમારે બંનેને માટે દાંતણ પાણી મૂકી રાખ્યું છે. એમ કહી તેણે શાંતિલાલ સામે જોઈ ઉત્તર માંગ્યો. શાંતિલાલ પિતાના, કોદર અને પોતા સાથે પડાવેલા ફોટા સામે જોતો હતો. તેણે કોદર અત્યારે પિતાના એક જીવંત સ્મારક જેવો લાગતો હતો. તેણે કહ્યું, એને કરવા દો. જેમ કોઈ બાળકને તેની રમત ભાગતા થાય તેમ માલતી ખસિયાણી પડી ગઈ. તે વખતે તો તે ગમ ખાઈ ગઈ, પણ ચા પીતી વખતે કોદર કઈ કામે દૂર જતા તેણે શાંતિલાલને એક જ સવાલ ગંભીર થઈ પૂછ્યો, ગઈકાલે મેં તમને ચા કરી આપી હતી, તે તમને ફાવી નહોતી? શાંતિલાલે સરળ રીતે હા પાડી, પણ માલતીના પ્રશ્નમાં વ્યંગ રૂપે એવું સ્પષ્ટ તોમત હતું કે કોદરને આપેલ આદરનો તે ખુલાસો કરી શક્યો નહીં, અને જરા અસ્વસ્થતાના વાતાવરણમાં કામ આગળ ચાલ્યું. માલતી નાઈ રહીને રસોડામાં જાય છે તો કંસારનો સર્વ સામાન તૈયાર રાખી કોદર ઊભેલો. માલતી નાતી હતી તે દરમિયાન તેણે શાંતિલાલને શું રોધવું તે પૂછેલું. શાંતિલાલ ઠીક લાગે તેમ કરો એમ કહેલું, અને કોદરે કહેલું, ભાઈ, આજે તો કંસાર જ હોય, મેં તૈયાર કરાવી રાખેલ છે. શાંતિલાલે ભલે કહેલું, અને તે પ્રમાણે ઉમંગમાં ને ઉમંગમાં માલતી રસોડામાં જાય તે પહેલા તેણે બધું તૈયાર કરી મૂકેલું હતું. માલતી શું રાંધવું તેનો વિચાર કરે કે શું રાંધવું તે શાંતિલાલને પૂછવાનો વિચાર કરે કે પોતે કરે તે પહેલા કોદરે કહ્યું, મેં ભાઈને પૂછ્યું છે, ભાઈને કંસાર કરવાની હા પાડી છે. માલતીએ પોતે પૂછ્યું હોત તો શાંતિલાલ એ જ જવાબ આપત, અને કદાચ માલતી પણ એ જ નિર્ણય કરત. પણ માલતીને આ પારકો નિર્ણય સ્વીકારવો પડ્યો તે ન ગમ્યું. બાળકને કઈ પણ ચીજ હાથમાં લઈ મોંમાં મૂકતા આવડે છે તે જ ક્ષણથી તે બીજાના હાથે ખાતું નથી. બીજાના હસ્તક્ષેપનો તેને અમર્ષ થાય છે, અને માણસ દરેક નવી પ્રવૃત્તિ કરે છે ત્યારે એ જ બાલ માનસથી તે શરૂ કરે છે. માલતીને પણ એ જ અમર્ષ થયો. તે પાછી બીજી વાર ગમ ખાઈ ગઈ. જમી પરવારી રહ્યા પછી શાંતિલાલે માલતીને કહ્યું, ઘરમાં સામાન મંગાવવો હોય તો તેનું લિસ્ટ કરો, આપણે મંગાવીએ. ઘણી ખરી વસ્તુઓ તો ઘરમાં હતી, પણ એક બે વસ્તુઓ સાથે માલતીએ સ્ટવનું નામ આપ્યું. તે વખતે અમદાવાદમાં હજી સ્ટવ નવો સવો પ્રવેશ કરતો હતો, અને માલતીને નવી ચીજ ઘરમાં વસાવવાનો શોખ થયો. પણ સ્ટવનું નામ સાંભળતા જ કોદર એકદમ ચમક્યો અને બોલ્યો, ના ભાઈ, બાપુ સ્ટવ લાવવાની ના કહેતા હતા, તેનાથી રસોઈ ખરાબ થાય છે. માલતીએ કહ્યું, આપણે ફક્ત ચા જ કરીશું, ઝટ થઈ જશે. પણ કોદરે તરત જ રદિયો આપ્યો, તમે ચાની ફિકર કરો માં, ને હું કહેશો તેટલો વહેલો ઉઠીને કરી આપીશ. બાપુ કહેતા કે તેનાથી ભડકો થાય ને ક્યાંક બળી જવાય. શાંતિએ કંઈ નહીં, હમણાં સ્ટવ વિના ચલાવી લો, પછી વાત. કઈ વાત બંધ કરી? નદી પહેલી જ વખત પોતાના ઉદ્ગમ સ્થાનમાંથી નીકળી આગળ જતી હોય, અને એના માર્ગમાં જળ ડુંગરો આવે ને તે મૂંઝાય, તેના પાણી ભટકાઈને પાછા વળે, અને તેનું પાત્ર ઊંડું ખોદાવા માંડે, તેમ માલતીના મનમાં થયું. તે જેટલી કોડીલી હતી તેટલો જ તેને આઘાત થયો, પણ તે જેટલી કોડીલી હતી તેટલી જ માનીતી હતી, તીખી હતી ને ગૌરવશાળી હતી. તે ફરી ગમ ખાઈ ગઈ. ભલે ત્યારે એમ કહી તેણે એ વાત પૂરી કરી. જેમ વેલની નસે નસમાં પાણી ફરી વળે તેમ માલતીની દરેક ઉર્મી, વિચાર, આઘાત, દુઃખ શાંતિલાલ સમજી શક્યો હતો. તેને સમજાયું કે કોદરની રીત માલતીના ઉછળતા કોડની આડે આવે છે, પણ બીજી તરફ એ સમજતો હતો કે કોદર ઘરડો થયો છે. જૂના નિયમો સિવાય તે કશું સમજી શકવાનો નથી, અને પિતાના આદેશ પ્રમાણે મારા સિવાય બીજા કશાને માટે જીવી શકવાનો નથી. તેને મનમાં થયું કે કોદરે પોતા માટે કેટલું કર્યું છે, અને તેનું મન એક બાજુથી કેટલું આગ્રહી અને બીજી બાજુથી કેટલું ભંગુર, કેટલું બરડ થઈ ગયું છે. તે માલતીને સમજાવવું તો જ માલતીનું સમાધાન થશે.
દોસ્તો, શું શાંતિ પોતાને પત્ની સાથે કોદરના ઘરમાં સ્થાન વિશે કોઈ સમાધાન પર પહોંચી શકશે, કે પછી શાંતિના લગ્ન જીવન પર એની કોઈ માઠી અસર થશે? કોદર શું આ આખો મામલો સમજી શકશે ખરો? પછી કોદરનું શું થાય છે એ જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. પણ દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. દોસ્તો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.